માનવ જીવનની શરૂઆત. નમસ્તે બાળ દોસ્તો. અહીં આપેલું ચિત્ર જુઓ અને વિચારો કે આ ચિત્રમાં કોણ છે. તમે કદાચ કહેશો કે આ કોઈ પ્રાણી છે, પરંતુ આ ચિત્ર આજથી હજારો વર્ષ પહેલાના આપણા માનવજાતના વંશજનું જ છે. આ માનવીથી માંડી આજના આધુનિક માનવી સુધીનો સમયગાળો ઘણી બધી શોધો અને પરિવર્તનનો સમય રહ્યો છે. આ સમયના માનવીનું જીવન અને સ્થિતિ જાણવી ખૂબ જ રસપ્રદ છે. તો ચાલો આજે આપણે શરૂઆતના માનવ જીવન, તે સમયની શોધો અને આ બધાની માહિતી આપતા સ્રોતો વિશે માહિતી મેળવીએ. ભારતીય ઉપખંડમાં આશરે 20 લાખ વર્ષો પહેલાના સમયથી ક્રમશઃ આદિમાનવ વસ્તીના અવશેષો મળતા આવ્યા છે. આદિમાનવના અવશેષો પ્રાથમિક જીવનમાંથી ક્રમે ક્રમે તેના શરીર અને કાર્યોમાં આવેલ બદલાવ દર્શાવે છે. બદલાવ આવતા લાખો વર્ષ લાગ્યા છે. પ્રારંભિક માનવ જીવનની મોટા ભાગની માહિતી તેના ઓજારો અને હથિયાર પરથી મળે છે. તેના આધારે માનવ જીવનના સમયને 3 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. પહેલો, આદિ પાષાણ યુગ, અન્ન સંગ્રાહક તબક્કો. બીજો, મધ્ય પાષાણ યુગ. ત્રીજો, નૂતન પાષાણ યુગ, અન્ન ઉપજાવનાર તરીકેનો તબક્કો. શરૂઆતમાં આદિમાનવ શિકારી અને અન્ન સંગ્રાહક હતો. પોતાના આહાર માટે તે પ્રાણીઓ, માછલી અને પક્ષીઓનો શિકાર કરતો હતો. ગરમ પ્રદેશમાં ઝાડ પાનની અનેક જાતો મળતી હોવાથી તેનો પણ ખોરાકમાં ઉપયોગ કરતો હતો. આ બધા કાર્યોમાં તેના જ્ઞાનમાં નિરંતર વધારો થતો રહ્યો. જેમ કે કયા કયા પ્રાણીઓ આક્રમક હોય છે, કોણ ઝડપી દોડી શકે છે, કયા ઝાડને ક્યારે ક્યાં ફૂલ ફળ આવે છે, કયા કયા ફળો ઝેરી હોય છે, કયા ફળ ફૂલ ઔષધિ તરીકે ઉપયોગી છે, વગેરે જાણકારી એકઠી થતી રહી. જ્ઞાનની વહેંચણી થતી રહી અને તે માટે ભાષા કે સંકેતોનો વિકાસ થતો રહ્યો. તે જ રીતે ખોરાકની શોધમાં તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવાનું થતું. આ ઉપરાંત જીવન માટે પાણી ખૂબ જરૂરી હોવાથી તે નદી કિનારે પોતાનો વસવાટો કરતો, તેમજ તેની વિવિધ જરૂરિયાત માટે પગપાળા મુસાફરી કરતો. આમ આ સમયના માનવ જીવન, તે સમયની પ્રવૃત્તિ અને શોધો અંગેના ઘણા બધા પુરાવા આપણને મળી આવ્યા છે. જેમ કે પથ્થરના સાધનો. પ્રારંભિક માનવ જીવનની મોટા ભાગની માહિતી તેના ઓજારો પરથી મળે છે. આદિમાનવ પોતાના ઉપયોગ માટે પથ્થરો, લાકડા, હાડકાં વગેરેમાંથી ઓજારો બનાવતો થયો હશે. આવા મળી આવતા ઓજારોની વિવિધતા પરથી તેની પ્રવૃત્તિની માહિતી મળે છે. કેટલાક ઓજારોનો ઉપયોગ વસ્તુઓને કાપવા અને છૂંદવા માટે થતો હશે. તેમાંથી કેટલાક સાથે લાકડા બાંધી ભાલા અને બાણ જેવા હથિયારોનો ઉપયોગ શિકાર કરવા ઉપરાંત રહેઠાણો બનાવવા કે અન્ય સગવડો મેળવવા માટે કરવામાં આવતો હશે. અગ્નિની શોધના પુરાવા. જે જગ્યાએથી આદિમાનવના રહેણાંકના અવશેષો મળ્યા છે, ત્યાંથી રાખના અવશેષો પણ મળ્યા છે. તેનાથી જાણી શકાય છે કે આદિમાનવ આગ પ્રગટાવતા શીખી ગયો હશે. આગનો ઉપયોગ પ્રકાશ માટે, ખોરાક પકાવવા માટે કે હિંસક જાનવરોને દૂર ભગાવવા માટે થતો હશે. આ ઉપરાંત આ સમયના માનવ જીવનની સૌથી ક્રાંતિકારી શોધ એ ચક્રની છે. તેનાથી આપણા જીવનમાં ઝડપ અને સરળતા આવ્યા છે. આ સાથે સાથે શિકારી અને અન્ન સંગ્રાહક માનવ હવે પશુઓને પાલતુ બનાવતો થયો હશે. ચક્રની શોધ થતાં તેણે વાહનો માટે પશુઓનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હશે, જે તેના ગુફાચિત્રોમાં જોવા મળતા પ્રાણીઓના ચિત્રો ઉપરથી જાણી શકાય છે. આ સાથે વળી તમને એ પ્રશ્ન થાય કે માનવ વસવાટ ક્યાં કરતો હશે? તો મિત્રો,
આપણે આગળ જોયું તેમ પથ્થરના ઓજારો માનવ જીવન માટે ઉપયોગી હતા. તેથી માણસે એવી જગ્યાઓ શોધી કાઢી કે જ્યાં સારા પથ્થરો મળી રહે. વળી તે એવી જગ્યાઓએ રહેવાનું પસંદ કરતો જ્યાં તેને સલામતીનો અનુભવ થાય. એવી જગ્યાએ માણસ લાંબો સમય વસવાટ કરતો અને ઓજારો બનાવતો. એવી જગ્યાઓ મળી છે કે જેને આપણે આદિમાનવની કાર્યશાળા કહી શકીએ, કે જ્યાં પથ્થરોના મોટા ટુકડાઓ મળી આવ્યા છે. આવા ઉદ્યોગગૃહ અને માનવ વસવાટ હંમેશા નદી કાંઠે કે ગુફાઓમાં જોવા મળે છે. આના પુરાવા રૂપે જે ગુફાઓમાં આદિમાનવો રહેતા હતા તેની દિવાલ ઉપર કેટલાક ચિત્રો મળ્યા છે. મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના દક્ષિણ ભાગની ગુફાઓમાં જંગલી જાનવરોના સુંદર ચિત્રો જોવા મળ્યા છે. નર્મદા ખીણ પ્રદેશમાં આવેલી ભીમબેટક્કાની ગુફાઓમાં આદિમાનવનો વસવાટ હોવાના પુરાવાઓ મળ્યા છે. આવી કુદરતી ગુફાઓ વિંધ્યાચલ પર્વત અને દક્ષિણના પર્વતીય પ્રદેશોમાં મળી આવી છે. આમ ધીમે ધીમે વિવિધ શોધો અને માનવીના અનુભવોને કારણે તેના જીવનમાં બદલાવ આવ્યો હતો. આ બદલાવ માટે બીજું મહત્વનું પરિબળ હતું બદલાતી આબોહવા. લગભગ 12,000 વર્ષ પહેલાં દુનિયાના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યાનું મનાય છે. પરિણામે ગરમી વધી. ઘાસના મેદાનોમાં તૃણભક્ષી પ્રાણીઓ વધ્યા. માનવીને તેના વિશેની જાણકારી પણ વધી. લોકો કેટલાક પ્રાણીઓ પાળતા થયા. ભારતમાં જુદા જુદા સ્થાનો પર ઘઉં, જવ વગેરે ધાન્યો કુદરતી રીતે ઉગવા લાગ્યા. તેથી સ્ત્રી પુરુષો તેનો ભોજન સંગ્રહ કરતા થયા. એકબીજાને મળવાના સંજોગો વધતા સામાજિકતા વધી. તેથી હાવભાવ, કલાત્મક સંકેતો અને ભાષાનો પણ વિકાસ થયો. આપણને આ સમયના મળી આવેલા વિવિધ પુરાવાઓના આધારે ઘણી બધી માહિતી મળી છે, પરંતુ આપણે તેની ચોક્કસ જાણકારી નથી કે આ સમયે કોણ કયું કાર્ય કરતું હશે. જેમ કે સ્ત્રીઓ શિકાર કરતી હશે કે પુરુષો? પુરુષો ઓજાર બનાવતા હશે અને સ્ત્રીઓ ચિત્રકામ કરતી હશે. પરંતુ એ સંભવ છે કે સ્ત્રી સાથે પુરુષોએ મળીને ઘણા કામ કર્યા હશે. તે પણ સંભવ છે કે કેટલાક કામો ફક્ત સ્ત્રીઓ જ કરતી હશે. ભારત વર્ષના અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ પરંપરાઓ આ બાબતમાં રહી હશે. આ રીતે આદિમાનવનું જીવન અંગેનું જ્ઞાન વધતું ગયું હશે. તેનું સામાજિકીકરણ થતું ગયું હશે. તે સભ્યતાના પાઠ શીખતો ગયો હશે. તેની ક્રમિક અને વધુ સારી માહિતી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઉપલબ્ધ અવશેષો પરથી મળે છે. સાબરમતી પ્રદેશનું લાંઘણજ અને આખજ તેમજ મહી નદીના પ્રદેશના અમરાપુરમાંથી લઘુ પાષાણ યુગના પ્રાણીઓના હાડકાના ઢગલા અને દટાયેલા મૃતદેહો મળી આવ્યા છે. આમ નદી કિનારેના પ્રદેશો લઘુ પાષાણ યુગના લોકોના આશ્રય સ્થાનો હતા. વિવિધ અનુભવો, બદલાતી આબોહવા, વિવિધ શોધોને કારણે માનવીના જીવનમાં અનેક બદલાવ આવ્યા, જે માનવ જીવનનો નવો તબક્કો એવો આદ્ય ઐતિહાસિક કાળ ગણાયો. ઈસવીસન પૂર્વ 4th સદીના મધ્યની આસપાસના લોકો કાચી ઈંટોના મકાનમાં રહેતા હતા. ઘેટા બકરા પાળતા અને આ સમયમાં જ ચાકડા પર ઘડેલા ચિત્રિત માટીપાત્રો અને ધાતુપાત્રોની એટલે કે કાંસાની કળા વિકસી જણાય છે. આ માનવ સંસ્કૃતિ આદ્ય પુરાતન હડપ્ય સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. આમ માનવ ધીમે ધીમે આધુનિકતા તરફ ડગ ભરતો રહ્યો. તેની ચતુરાઈમાં વધારો થતાં તેના કૌશલ્યનો વિકાસ થયો. શિકાર તેમજ તેના જેવી અન્ય પ્રવૃત્તિઓમાં સુધારો આવ્યો. અમુક ચોક્કસ પ્રાણીઓનો શિકાર તથા પાલન કરવાની આવડત વિકસી. કલાત્મક સંકેતોથી કે નિશાનીઓથી રજૂઆત કરવાની આવડત વિકસી. અનાજ વાવવા લણવાની શરૂઆત થઈ. તેમજ પશુપાલન પણ થતું રહ્યું.
Subscribe now and press the bell icon. Never miss an update.